તો સવારના બધાને ગુડ મોર્નિંગ, રામ રામ। આપણે જઈએ છીએ ડ્યુટી પર આપણે હાજર થઈ ગયા હો અને આ કેબિન છે। આપણે કેબિનમાં થાય છીએ। કેબિનમાં દેખો તમે બધું જેમ તેમ પડ્યું છે। રાતના આવું ડ્યુટી પર અલગ માણસો આવતા હોય છે। અલગ અલગ માણસોના કારણે જેમ આવે મેદું મેકીને જતા રહે। તો આજે ઈચ્છા છે આપણી કે કેબિનમાં થોડી સાફ સફાઈ કરી દેવું। તો મિત્રો હમણાં ચા બીજી આવે તો ચા બીજી પીને ફ્રેશ બીજા થઈ જઈએ ફર્સ્ટ ક્લાસ 10 વાગે જેવા। અને પછી આપણે કેબિનની સાફ સફાઈ લેવાની સાચી તો આપણે થોડી વાર ચડી મળે મુલાકાત કરીએ। તો મિત્રો અમારા ઘેરથી આવ્યા છે ચોપડીઓ પડી રહી અહીંયા બધી એ લેવા માટે આવ્યા। સ્કૂલની ચોપડીઓ તો બોલો શું લેવાનું? સ્કૂલની ચોપડીઓ તો લઈ જા સ્કૂલમાં લઈ જવાની? હા સ્કૂલમાં લઈ જવાની એવું? હા તો લઈ જાઓ। આમ તો ફોન આવ્યો હતો ઘેરથી એ કોક આલી પ્રસાદીને કરીએ આલી અને પપ્પા આવી તો લેવા જવાનું હું લેતા ઉભા રહીને। હા તો મિત્રો ચોપડી સ્કૂલની લેવા આવ્યા તમારા ઘેરથી તમે ચોપડી બધી આવી દીધી અને હમણાં મારા પપ્પાને આવી એટલે બધું લેવા જવાનું પ્રસાદીને આલી તો આપણે હમણાં જઈએ મિત્રો। આ ચોપડી છે એમાં ભગવાન શ્રી રામના નામ લખવાના છે। તો આપણે હવે બેઠા બેઠા ભગવાન શ્રી રામના નામ લખશું। તો મિત્રો આપણે નામ લખવા બેસીએ છીએ તો તમને બતાવું કે ભગવાન શ્રી રામના નામ બેઠા બેઠા લખીએ। તો મિત્રો આ છે ચોપડી અને આ ચોપડીમાં આપણે લખવાના છીએ ભગવાન શ્રી રામના નામ। તો આપણે શાંતિથી બેઠા બેઠા ભગવાન શ્રી રામના નામ લખીએ છીએ। આપણે સામાન લેવા માટે બહાર આવી જાઓ, હાઈવે પર આવી જાઓ। દેખો આ હાઈવે રોડ છે, સામે છે ડીમાર્ટ અને આપણે રાહ જોઈ રહ્યા છો। તો સામાન જો લેવાનો છે એ લઈ તો મિત્રો પપ્પાએ સામાન બધો આવી દીધો છે। હવે સામાનમાં આપણે ઘેર જઈને દેખીએ કેબિનમાં જઈએ ને કેબિનમાં જઈને દેખીએ કે શેનો સામાન છે શું અંદર આવ્યું છે। તો જઈએ છીએ આપણે સીધા કેબિનમાં મુલાકાત કરીએ। તો હું કેબિનમાં આવી ગયો છું, સામાન મૂકી દીધો તો સામાન ખોલીને તો બતાવું કે અંદર શું શું છે। તો આ છે સામાન। तो देखो पहला तो से ऐसा लगा प्रसादी ये लगा माँ मम्मी ने चोपड़ी में दर्शन करवा गया था इन्हें प्रसादी निकलाई है। सर डाल से खोट चकवा नाखवा माटे जार निकलाई है। तो मित्रों घरे थी दाल खोट प्रसादी और जार ने बधुं निकलाई आया सो घरे चा बीजी पीवा माटे। आ देखो आ गुडी छे आ गुडी ऊभी थई गई हालत बैठी थी અને મમ્મી ચા બીજી ગરમ કરીને આ ઘેરથી બધો સામાન આવી દીધો હોય ગુડી લઈને આવી દીધી કેબિનમાંથી। ચા ગરમ થઈ રહ્યો છે તો મિત્રો ચા પીવા બેસવું છે આપણે અહીંયા પ્રસાદી ખાવા માટે। હવે ખાઈ લે ખાવી તો સારું તો ગુડી મારા માટે ચા બિસ્કિટ ને લઈને આવે છે। ના મારે નહીં ખાવા તો ખાઈ તા ખાવા તો આ ગુડી આવી છે ચા લઈને। तो मित्रों चा बाजू पी ली अपने मित्रों तमारा चा बीजो पीवो तो चालो सवाना 10 वागी गए अमे केबिन में चा पीधी नहीं पण घरे सीधी चा पीधी जवाना खाली चा पी गया नास्तो नतो कर्यो। आ तो बिस्किट ओय भजिया नास्तो चालू ज छे। तो गुडी दवा पीवडावानी छे गुडी ज्यूस लापड़ी छे तो दवा ली पी ले बुढ़ी पी ले जो दवा। हाँ ना तो पार्टी ना पी दवा हमने मोड़ा पीवड़ा पी ले रात ना पीवानी लागे मीठी लो दवा पीवड़ा दिए बुढ़ी पी ले फटाफट पी ले। तो बुढ़ी दवा पी पीवड़ा दी दे ले બધું મેકી દે લે બધું મેકી દે। તો હું આવ્યો છું ઘેર અને શાક તો હજુ બનાવ હું તો સમજો તો કે ખાવાનું બની ગયું છે ખાવાનું જો નહીં બન્યું ના રોટલી બોટલી બધું બાકી રોટલી બાકી શું શાક બને બતાવી? ટોમેટા સેવ। તો મિત્રો ટોમેટા સેવનું શાક બને છે અને રોટલી હવે બનશે। તો આપણે હમણાં થોડી વાચડી મુલાકાત કરીએ જમવા બેસો એટલે। તો ટોમેટા સેવનું શાક નીકળી ગયું રોટલી પણ તૈયાર થઈ ગઈ અને હમણાં ઘેરથી બેઠી અને પાછળ દેખો મિત્રો અમારું આ જે કિચન એ આર્યું છે કિચન છે અને અહીંયા ખાવા નીકળી ગયું। તો મિત્રો હવે આપણે જમવા બેસશો तो मित्रों जमी लीए अपने टोमेटा सेवનું શાક मजा आवजे खावानी आज तो छोटो जो कोई खातो तो अमारो आपन खावा चालू ज छे खावा बेही गयो ही पेलो शीरो चम नहीं गरम करे गरम नहीं करे शीरो हमड़ा करू थोड़ी आछी एवं गरम गरम खासो
તો મિત્રો શીરો ગરમ થાય છે, ગરમ ગરમ શીરો અને જોરદાર ખુશ્બુ આવે શીરાની, ખુશ્બુ જોરદાર આવો શીરાની. તો મિત્રો શીરાની ખુશ્બુ જોરદાર આવે, ખાવાનું મન થઈ ગયું અને અમે આપણે શીરો ભાવે તો હવે શીરો ખાવું. થાળીમાં કાઢી દે, ઠારવા દેજો. તો મિત્રો આપણે શીરો ખાવાનું ચાલુ કરી દીધું હે. આ છે શીરો, ગરમ ગરમ શીરો, મોટું બળ્યું જી બળીએ. હાય ગરમ લાયા લે બાકી ડરી. મિત્રો આપણે જમવાનું ઘરે જમીને આવી ગયા અને આજે આપણે કેબિનની સફાઈ કરવાની છે, એટલે હવે આ દોરી ને એ હટાવી દેવું. આજે કેબિનની સફાઈ કરી દઈએ આપણે સુખ શાંતિ. તો આપણા મિત્રો કેબિનની સાફ સફાઈ કરી દીધી, બધું વ્યવસ્થિત ગોઠવી દીધું છે. બધું કચરો બધો બહાર કાઢી દીધો છે અને અમુક લાળો થઈ હતી એ લાળો બધું કાઢી દીધું છે. એકદમ વ્યવસ્થિત ચોખ્ખું ક્લીન કરી દીધું. નીચે કચરો બીજો વાળીને સાફ કરી દીધું બધું. તો પોણી પાઇપ બીજી લગાવી દીધી મિત્રો. અને આપણે બગીચામાં પોણી આપવાનું હોય, કારણ કે 3-4 બગીચા એટલે પોછાડા પોતો થઈ જ જાય. તો આપણે પહેલા બગીચામાં પાણી આપી દીધું અને બીજા બગીચામાં આવી ગયો પાણી આવવા માટે. હજી 2 બગીચા બાકી. તો મિત્રો આ છેલ્લો બગીચો હતો, એમાં પાણી પણ બાકી હાલ દઈએ પાણી. તો મિત્રો આપણા બગીચામાં પાણી બી જોવા દીધું અને લેવા જતા ચા, તો ચા આવી જઈએ, કારણ કે 8:30 થઈ જાય. બગીચામાં પાણી લાવી જઈએ અને ચા હવે સુખ શાંતિ બેહીને આપણે ચા પીવાની, તો ચા પીશું આપણે બેહીને. તો મિત્રો આપણે પેલા પાણી બીજું પી લઈએ, થોડું પાણી પીવું. તો બગીચામાં પાણી આવી દીધું છે, કારણ કે હળંગ આપણે 2-3 કલાક તો ઉભા જ રહો, કારણ કે થાક લાગે. એટલે ચા પીએ, ચા પીવાની મજા અલગ આવશે. હવે મિત્રો તમારે ચા પીવું તો ચાલો. હવે ચા પી લીધી મિત્રો અને આપણે આજનો વ્લોગ અહીં જ ખતમ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. તો મિત્રો અમારો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ મિત્રો હારી કરજો. અને ડેલી અમારા વ્લોગ તમને આવતા દેખવા મળશે, ડેલી લાઈફ રૂટીનના વ્લોગ દેખવા મળશે અને સિક્યુરિટીના પણ વ્લોગ તમને દેખવા મળશે. મિત્રો ફરી મુલાકાત કરીએ.